એકદમ યુનિક અને નવીન રીતથી ફ્રેન્ડ્સ તમે જો આ શિમલા મરચાં અને ટમેટામાંથી આ વાનગી બનાવશો ને ફ્રેન્ડ્સ, એટલે તમારી રેસીપીમાં 4 ચાંદ લાગી જવાના છે. એટલી સરસ આ રેસીપી ટેસ્ટી બનશે. તમે ફ્રેન્ડ્સ એકનું એક દાળ ભાત શાક ખાઈને કંટાળી ગયા હોય ને તો આ રેસીપી તમારા માટે છે. એકદમ યુનિક બનીને રેડી થવાની છે અને બનાવવું પણ સાવ સરળ સિમ્પલ છે. ઘરના રૂટીન મસાલામાંથી જ આપણે તેને બનાવવાનું છે. અને આ રેસીપી બનાવવામાં ફ્રેન્ડ્સ સમય પણ વધુ નથી લાગતો. તો આપણે અહીંયા શિમલા મરચાં લીધા છે, તેને આ રીતે ક્રોસમાં કટ કરી લેવાના છે, જેથી સરસ દેખાવ પણ સારો આવે અને ટુકડા પણ સરસ મીડિયમ થાય. ઘણી વખત ફ્રેન્ડ્સ ઘરે કાંઈ શાકભાજી નથી હોતું, આપણે શું બનાવવું તે વિચારતા હોઈએ છીએ. તો ઘણી વખત આપણે જોયું હશે કે ફ્રીજની અંદર ક્રેપ્સિકમ ને ટમેટો તો પડેલા જ હોય છે. તો ટમેટા અને ક્રેપ્સિકમમાંથી ફ્રેન્ડ્સ તમે એકદમ યુનિક વાનગી રેડી કરી શકો છો. તો આ રીતે આપણે ક્રેપ્સિકમના મીડિયમ સાઇઝના ટુકડા કટ કરી લીધા છે અને હવે લઈ લેવાનું છે ટમેટું. ટમેટા ફ્રેન્ડ્સ આ રીતના લાંબા લેવાના છે, તેની અંદર જ્યુસનો ભાગ ઓછો હોય છે એટલે આપણે આ રીતના રાખેલા છે. વચ્ચેનો આપણે બિયાવાળો પાર્ટ છે ને તે હટાવી દેવાનો છે અને ટમેટાને પણ આ રીતે મોટા મોટા ટુકડામાં કટ કરી લેવાના છે. અહીંયા ફ્રેન્ડ્સ જો તમે લસણ ડુંગળી ખાતા હોય ને તો સાથે લસણ ડુંગળી પણ ઉમેરી શકાય છે, પણ લસણ ડુંગળી વગર પણ તમે આ રેસીપી તૈયાર કરી શકો છો. તો અહીંયા સરસ આપણે ક્રેપ્સિકમ અને ટમેટાના ટુકડા કરી લીધા છે. તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે જોશું આગળની રેસીપી. તો વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો અહીંયા આપણે એક ઘરમાં રહેલી કોઈ નાની વાટકીનું માપ કરી લેવાનું છે અને કપથી માપીએ તો 1 કપ જેટલું આપણે અહીંયા દહીં લીધું છે. દહીં બહુ ખાટું ન હોય એવું જ લેવાનું છે. હવે તેની અંદર આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું. તો 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી આપણે તેની અંદર હળદર પાવડર અને 1 ચમચી કસૂરી મેથી ઉમેરી દેવાની છે. સાથે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે અને 1 ચમચી ગરમ મસાલો ઉમેરવાનો છે. અહીંયા મેં કિચન કિંગ લીધો છે, તમે કોઈ પણ પ્રકારનો દાળ શાકનો ગરમ મસાલો ઉપયોગમાં લઈ શકો છો. અહીંયા ફ્રેન્ડ્સ તમે આદુ લસણ ખાતા હોય તો જ ઉમેરવાનું છે, અથવા તમે તેને સ્કીપ કરીને પણ આ રેસીપી રેડી કરી શકો છો. તો 1 ચમચી આપણે ક્રોસ કરેલું આદુ લસણ ઉમેરી દીધું છે. હવે સરસ બધા મસાલાને આપણે દહીં સાથે મિક્સ કરી દેવાના છે. આ રીતે દહીં સાથે મસાલાને મિક્સ કરવાથી મસાલા સરસ એવા ફૂલી જશે દહીંની અંદર. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બસ આ જ રીતે આપણે સરસ સ્મૂધ એવું આપણે એક બેટર રેડી કરવાનું છે. ફ્રેન્ડ્સ એટલી સરસ ટેસ્ટી રેસીપી તૈયાર થવાની છે ને કે બાળકો તો હોશે હોશે ખાશે. બાળકોને ખૂબ જ પ્રિય થઈ જશે આ રેસીપી. ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો અહીંયા બધા જ મસાલા આપણે સરસ મિક્સ કરી દીધા છે દહીંમાં. તો હવે આપણે ક્રેપ્સિકમ અને ટમેટા ઉમેરી દેવાના છે. આ રીતે સરસ મોટા મોટા ટુકડામાં કટ કરી લેવાના છે. અહીંયા ફ્રેન્ડ્સ જો ડુંગળી ખાતા હોય ને તો જ ઉમેરવાની. તો મેં અહીંયા 1 નંગ ડુંગળીને આ રીતે મોટા મોટા ટુકડામાં કટ કરી લીધી છે. તમે અહીંયા જોઈ શકો છો. બસ આ રીતે આપણે ડુંગળીને પણ સાથે ઉમેરી દેવાની છે. ખાતા હોય ને ફ્રેન્ડ્સ તો જ ઉમેરવાની, અથવા તમે લસણ ડુંગળી સ્કીપ કરીને પણ આ રેસીપી રેડી કરી શકો છો. તો એ બધી જ વસ્તુને આપણે સરસ મિક્સ કરી દેશું અને 10 મિનિટ માટે આપણે તેને રેસ્ટ આપી દેશું, જેથી મસાલા સરસ આપણી શાકભાજીની અંદર મિક્સ થઈ જાય. ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ આપણે આ બાજુ એક કડાઈ રાખેલી છે, તેમાં આપણે એક મસાલો રેડી કરવાનો છે. તો કડાઈની અંદર આપણે 1 ચમચી જેટલા આખા ધાણા, 1 ચમચી વરિયાળી, 2 ચમચી આપણે સિંગદાણા લીધા છે અને 2 ચમચી સફેદ તલ લીધા છે. હવે તેને આપણે મીડિયમ ફ્લેમ ઉપર 5 મિનિટ માટે શેકી લેવાના છે. સાથે જ 1 ચમચી જીરું પણ ઉમેરી દઈશું. બધી વસ્તુને આપણે સરસ આ રીતે શેકી લેવાની છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. મીડિયમ ફ્લેમ ઉપર આપણે સરસ બધી વસ્તુને શેકીશું, જેથી સુગંધ ખૂબ જ સરસ આવશે. આ રીતે મસાલાને શેકીને ઉમેરવાથી આપણી વાનગીનો ટેસ્ટ અલગ જ અને યુનિક આવે છે. એટલે આપણે આ રીતે મસાલાને શેકીને જ ઉમેરવાના છે. તો મસાલાને આપણે ઠંડો થવા માટે રાખી દઈશું. તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મસાલો સરસ ઠંડો થઈ ગયો છે. 10 મિનિટ માટે રાખશો ને એટલે સરસ ઠંડો થઈ જશે. પછી મિક્સર જારમાં ઉમેરીને તેનો સરસ એકદમ ફાઇન પાવડર રેડી કરી લેવાનો છે. તો હવે લઈ લેવાની છે બીજી પેન. તેની અંદર આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે. આ રેસીપીમાં ફ્રેન્ડ્સ વધુ તેલનો પણ આપણે ઉપયોગ નથી કરવાનો. ખૂબ જ ઓછા તેલની અંદર, ઓછા મસાલાની અંદર જ આ વાનગી રેડી કરવાની છે. તો હવે આપણે જે મેરિનેટ થવા માટે 10 મિનિટ માટે રાખેલું હતું ને, જે આપણા વેજીટેબલ હતા દહીં સાથે કોટ કરેલા મસાલા સાથે, તે આપણે તેલમાં ઉમેરી દઈશું. તેલ થોડું ગરમ થાય ને એટલે તરત જ આપણે ઉમેરી દેવાનું છે આ રીતે, અને બધી વસ્તુને સરસ મિક્સ કરી દેવાનું છે. આ રેસીપી ફ્રેન્ડ્સ ફટાફટ બનીને રેડી પણ થઈ જાય છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે સરસ મિક્સ કરી દેવાનું છે અને સતત આપણે થોડી વાર માટે ચલાવતા જ રહેવાનું છે, જેથી આપણે દહીં ઉમેરેલું છે ને તે દહીં ફાટી ન જાય. દહીંમાં આપણે 1 બોઇલ લાવવો ખૂબ જરૂરી છે. એટલે અત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. હાઈ ફ્લેમ ઉપર ફટાફટ બધું મિક્સ કરતા જ રહેવાનું છે, જેથી દહીં છે તે સરસ મસાલા સાથે કોટ થઈ જાય.
તો ઢાંકણ ઢાંકીને આપણે 5 મિનિટ માટે થવા દઈશું. વચ્ચે વચ્ચે આપણે ચલાવતા પણ રહેવાનું છે. ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો આપણે મિક્સર જારની અંદર મસાલો ઉમેરી દીધો છે. ઠંડો થઈ ગયો છે ને એટલે હવે તેની અંદર 1 ચમચી આપણે સૂકા ટોપરાનું છીણ ઉમેરી દઈશું. તમારી પાસે લીલું ટોપરું હોય ને તો આપણે જ્યારે મસાલો શેકી લો ને તેની સાથે પણ તમે શેકી શકો છો ટોપરાને. તો હવે સરસ આપણે તેને પીસી લેશું. તો 5 મિનિટ પછી ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા આપણા સરસ એવા શાકભાજી પણ સોફ્ટ થઈ ગયા છે. શાકભાજીને 80% સુધી જ આપણે સોફ્ટ કરવાના છે, વધુ સોફ્ટ પણ નથી કરવાના. તો અહીંયા સરસ એવું તેલ પણ અલગ થઈ ગયું છે. હવે મસાલો આપણે પીસેલો હતો ને તે બધો મસાલો આપણે ઉમેરી દેવાનો છે. શાક પૂરતો જ મસાલો બનાવેલો છે એટલે આપણે બધો સાથે ઉમેરી દીધો છે. સરસ આ રીતે મિક્સ કરી દીધું છે. આ મસાલો એટલો સરસ ફ્લેવરફુલ છે ને ફ્રેન્ડ્સ કે તમે આની અંદર ઉમેરશો ને એટલે સુગંધ તો કંઈક યુનિક જ આવવાની છે. તો અહીંયા આપણે સરસ એવું બધી જ વસ્તુને મિક્સ કરી દેશું અને ફરી 2 મિનિટ માટે થવા દેશું. 2 મિનિટ માટે ફ્રેન્ડ્સ તમે થવા દેશો ને એટલે જોશો કે અહીંયા સરસ એવું ઉપર છે તે તેલ આ રીતે તરવા લાગેલું છે, તમે જોઈ શકો છો. તો અહીંયા મને લાલ મરચું પાવડર થોડું ઓછું લાગી રહ્યું છે ને એટલે મેં 1 ચમચી જેટલું ટેસ્ટ માટે ઉમેરેલું છે. લાલ મરચાંની જગ્યાએ તમને જો લીલું મરચું પસંદ હોય ને તો તે પણ કટ કરીને ઉમેરી શકો છો. તીખું મરચું આવે છે લીલું તે ઉમેરી શકાય છે. હવે બધી વસ્તુને આપણે થવા દેશું આ રીતે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ સરસ એવું તેલ ઉપર આવી ગયું છે. 2 મિનિટ માટે જ થવા દેવાનું છે. પછી આપણું સબ્જી રેડી છે, અહીંયા જોઈ શકો છો. તો અહીંયા ફ્રેન્ડ્સ તમને પસંદ હોય ને તો તમે પનીરના ટુકડા ઉમેરી શકો છો અથવા તમે સ્કીપ પણ કરી શકો છો. એમનેમ શિમલા મિર્ચ અને ટમેટામાંથી પણ આ રેસીપી રેડી કરી શકો છો. તો સાથે આપણે પનીર પણ ઉમેરી દીધું છે. તો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ ટેસ્ટી એવું આપણું એક યુનિક સબ્જી બનીને રેડી થઈ ગયું છે. ફ્રેન્ડ્સ તમે રોજનું રોજ એકનું એક દાળ શાક ખાઈને કંટાળી ગયા હોય ને તો આ રેસીપી તમારા માટે છે. ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ ટેસ્ટી અને યુનિક બને છે. એકદમ ઢાબા સ્ટાઇલ બનીને રેડી થાય છે. તો હવે તમારે રેસ્ટોરન્ટ જવાની પણ જરૂર નથી. ઘરે જ તમે આટલું સરસ યુનિક એવી સબ્જી રેડી કરી શકો છો. ફ્રેન્ડ્સ ફક્ત 2 વસ્તુમાંથી જ. આ બધી વસ્તુ આપણે જે વચ્ચે ઉમેરેલી છે ને તે ટોટલી ઓપ્શનલ છે. પસંદ હોય ને ફ્રેન્ડ્સ તો જ ઉમેરવાની છે. આ સબ્જી ટેસ્ટમાં એટલું સરસ ફ્રેન્ડ ટેસ્ટી બને છે ને કે તમે આના ફેન થઈ જવાના છો. ખૂબ જ સરસ યુનિક બને છે. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે દહીં મોડું લેવાનું છે. જો દહીં તમે ખાટું લીધું હશે ને તો સબ્જીનો ટેસ્ટ ખાટો આવશે. તો ટેસ્ટને બેલેન્સ કરવા માટે તમારે તેની અંદર ગોળ અથવા ખાંડ ઉમેરવી પડશે. તો આ સબ્જી ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. ફક્ત 5 થી 7 મિનિટ જેટલો સમય લાગશે જો બધી વસ્તુ કટ કરેલી હશે ને તો. અને કૂક થતાં પણ વધુ સમય નથી લાગતો. એકદમ યુનિક સબ્જી બનીને રેડી થાય છે. ફ્રેન્ડ્સ મહેમાનો આવવાના હોય ને ત્યારે પણ તમે આ ડીશ રેડી કરી શકો છો અથવા ઘરમાં કોઈ શાકભાજી ન હોય ત્યારે પણ તમે આ ડીશ બનાવી શકો છો. એકદમ યુનિક લાગશે. તો જરૂરથી ટ્રાય કરજો. ટેસ્ટ તો એટલો લાજવાબ છે કે રેસ્ટોરન્ટની પંજાબી સબ્જી પણ ફ્રેન્ડ્સ તમે ભૂલી જશો. તો જરૂરથી ટ્રાય કરજો. રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.